તો અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને લઈ અને પ્રચારનો ધમધમાટ છે ત્યારે ઈસનપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારે મોંઘવારી મામલે રચનાત્મક દેખાવ સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો। કોંગ્રેસના ઉમેદવારો શાકભાજીના વધેલા ભાવ દર્શાવવા ગળામાં ડુંગળીનો હાર પહેરી અને હાથમાં પાણીની બોટલ લઈ અને રસ્તા પર ઉતર્યા। આ પ્રતિકાત્મક વિરોધ દ્વારા તેઓએ ભાજપ શાસિત કોર્પોરેશનમાં સામાન્ય જનતાને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવ્યો હતો। કોંગ્રેસ હતી ત્યારે બધાને શાંતિ હતી અને અત્યારે ગેસના બાટલાનો ભાવ 1000। અમે એક બેનના ઘરે પ્રચાર કરવા ગયા હતા, એ બેને 3000માં બાટલો લીધો। એ મોટા બેનનો પગાર 10000 આવે, એમાં 3000નો બાટલો લાવ્યો। એ બેન એટલો બધો વિરોધ કર્યો કે મારે 7000માં ઘર કેવી રીતે ચલાવવું, અને ભાજપ સરકારે એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે એની કોઈ હદ જ નથી। પ્રશ્નો એવું હોય છે કે જે લોકો વોટ લેવા આવે છે પછી વોટ લઈને અને 5 વર્ષથી દેખાતા નથી। અહીંયાના ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે જે આવતા નથી, ફોન ઉપાડતા નથી, એવી કમ્પ્લેનો આવી છે। અને ગટરના ઢાંકણા તૂટી જાય છે તો એ કહે કે અમારા પૈસા આપીને કરાવવું પડે છે।